નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. આસારામનો પોટેન્શિયલ ટેસ્ટ પોઝિટિવ, જામીન માટે કરાશે અરજી. અમદાવાદમાં આસારામના પુતળાનું દહન, ધરપકડથી લોકોમાં ખુશી. શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર, શિવાલયો ગુંજી ઉઠ્યા પવિત્ર બમ બમ ભોલેના નાદથી. રાત્રે 8 પછી પેટ્રોલ પંપ બંધ રાખવાની વિચારણા. આજથી જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ. શેફ વિકાસ ખન્ના અને માસ્ટર શેફના 3 સ્પર્ધકો બન્યા અમદાવાદના મહેમાન. સગીરા સાથે કથિત યૌન શોષણના કેસમાં ફસાયેલા આસારામની ઇન્દોર ખાતેના આશ્રમમાંથી ધરપકડ કરી દિલ્હીથી જોધપુર લાવાયા. ત્યારબાદ 4 કલાકની લાંબી પૂછપરછ બાદ તેમને જોધપુરમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા હતા. પોલીસે તેમની વધુ પૂછપરછ માટે 2 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે આસારામને 1 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ હેઠળ મોકલી આપ્યા હતા, જ્યાં તેમનો પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. આસારામની ધરપકડને પગલે ઇન્દોર અને દિલ્હીમાં એરપોર્ટ પર તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા. પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે આસારામની પૂછપરછમાં નકારાત્મક જવાબ આપી રહ્યા છે. બીજી તરફ આસારામના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આસારામ આશ્રમમાં ભણતા અને રહસ્યમય રીતે મૃત્યુ પામેલા નિર્ણયનગર વિસ્તારના 2 પિતરાઈ ભાઈ દીપેશ અને અભિષેકના પરિવારજનોએ આજે ન્યાય ઝંખી રહ્યા છે. યૌન શોષણમાં આસારામની ધરપકડ થતા દીપેશ અભિષેકના પરિવારજનો જ્યાં રહે છે તે રાણીપના માધવબાગ સોસાયટીમાં લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને આસારામના પુતળાનું દહન કર્યું હતું. આસારામના આ ઘૃણાસ્પદ કૃત્ય બદલ દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહુતિને આરે છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી અમદાવાદ સહિત રાજ્યભરના શિવ મંદિરો, શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવ ભક્તો શ્રાવણ માસના છેલ્લા સોમવારે બીલીપત્રનો અભિષેક કરી ભોળાનાથને પ્રસન્ન કરી રહ્યા છે. આજે અમદાવાદના અનેક શિવ મંદિરોમાં મહાઆરતી, લઘુરુદ્ર, મહારુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ તથા દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવમાં વિશેષ ભક્તિ પૂજા અર્ચના કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ આ માટે ખાસ ત્યાં ઉમટી પડ્યા છે. અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે. સરકારે પેટ્રોલ ડીઝલની વપરાશ નિયંત્રણ મૂકવા માટે રાત્રે 8 વાગે પેટ્રોલ પંપ બંધ કરી દેવા સહિતની વિવિધ દરખાસ્તો પર વિચારણા કરી રહી છે, એવું પેટ્રોલિયમ પ્રધાન એમ વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું. ઓઇલની આયાતના બિલમાં કાપ મૂકવા માટે વિવિધ વિકલ્પો અને સૂચનો મેળવી રહ્યા છે. રાત્રે 8 પછી જે પંપ બંધ રાખવાના છે એનું હજુ ઓફિશિયલી કોઈ લેટર અમને મળ્યું નથી. આ એક ખાલી વિચાર છે અમારા માનનીય શ્રી પેટ્રોલિયમ મિનિસ્ટર સાહેબનો કે જેનાથી વિદેશી ઉદ્યામણ બચી શકે. એક વિચાર છે, હજુ એનો અમલ નથી અને ઓફિશિયલી કોઈ ન્યૂઝ નથી એના કે એ રીતે બંધ રાખે. પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલની માંગમાં 3% ઘટાડો કરવા 16 સપ્ટેમ્બરથી 6 સપ્તાહ સુધી પેટ્રોલ બચાવ ઝુંબેશ હાથ ધરવાના છે. આ રીતે આંતરરાષ્ટ્રીય ₹16,000 કરોડનું વિદેશી ઉદ્યામણ બચાવવાની યોજના છે. જૈનોના પવિત્ર પર્યુષણના મહાપર્વનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 8 દિવસ સુધી ચાલનારા પર્યુષણ મહાપર્વમાં જૈન શ્રદ્ધાળુઓ જપ, તપ, ઉપાસના, આરાધના કરી પુણ્ય કર્મને
ને પામવા પુણ્ય કર્મને પામશે. તો દેશભરમાં વિશેષ પૂજા આંગી સહિતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યુષણના છેલ્લા દિવસે સંવત્સરીના દિવસે ક્ષમાપના ઉજવશે અને એ દિવસે જૈન શ્રદ્ધાળુઓ મન વચન કર્મથી પોતાની ભૂલચૂક બદલ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી માફી માંગશે. આજે સવારથી પર્યુષણ પર્વને લઈને અમદાવાદના જૈન સમુદાયમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. પર્યુષણના 8 દિવસ દરમિયાન 17 પ્રતિક્રમણ પણ કરવામાં આવશે. જુનિયર માસ્ટર શેફના પ્રમોશન માટે સોના શેફ અને જજ વિકાસ ખન્ના અમદાવાદના મહેમાન બન્યા હતા. ઇન્ટરનેશનલ પ્રસિદ્ધિ પામેલા શેફ વિકાસ ખન્ના સાથે શોના કન્ટેસ્ટન્ટ સોહન રાજે, ખ્યાતિ હરી અને સાનિયા રહેજાન પણ હાજર રહ્યા હતા. શો અંગે વિકાસ ખન્નાએ જણાવ્યું કે બાળકો સાથે કામ કરતી વખતે ખૂબ જ મજા આવે છે, કારણ કે તેઓ કોઈ પણ નવી વસ્તુ સરળતાથી શીખી જાય છે, પણ તેમની પાસે કામ કરાવવું એટલું જ અઘરું હોય છે. રસોઈ એ બહુ ટફ ટાસ્ક છે. સિંગિંગ અને ડાન્સિંગ પાર્ટ ઓફ ધ કલ્ચર છે, જ્યારે કુકિંગ એ પાર્ટ ઓફ ધ નેચર છે. નેશનલ યંગ શેફ નામના એક બુક ઇન્ટરનેશનલ વર્લ્ડ ચિલ્ડ્રન ડે પર લોન્ચ કરવામાં આવી હતી. વિકાસ ખન્ના હોટલ વિશાલામાં ઘઉંના લોટની સુખડી બનાવતા શીખ્યા હતા, જ્યારે આલ્ફા 1 મોલ ખાતે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.